नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। मोडासा शहर के चांद टेकरी इलाके में स्थित टाउन पुलिस स्टेशन में मौजूद लोगों के अनुसार कुछ दिन पहले मोडासा शहर में हुए हत्या की घटना का आरोप कोर्ट से रिहा होकर घर लौट रहा था। इस मामले में दूसरा पक्ष आपकी मदद से अपने रिश्तेदारों के घर से निकला था। उन्हें शक हुआ और पिछली रंजिश को ध्यान में रखते हुए दोपहर में भीड़ ने घर पर हमला कर दिया, जिसमें करीब 10 लाख की नकदी और सोने चांदी के आभूषण लूट लिए गए। साथ ही घर का फर्नीचर, फ्रिज, टीवी ऐसे महंगे सामान, घर के दरवाजे, कांच की खिड़कियां और दुकान की घंटी भी लूट ली गई। બેન ઘેર બેઠેલી હતી, ઘેર બેઠેલી ને એને હુમલો કર્યો છે સાહેબ। એને મારપીટ કરી, મારો ઘેર કૂટી નાખ્યો, મારે લાકડી મારી, મારો આ ગળો પકડી ગયો, મને મારવા દોડ્યા બધા ભેગા થઈને। મેં ઘેરમાં અંતાઈ ગઈ તોય મને છોડી નથી। મારી બધી રકમો લઈ ગયા, બધા પૈસા લઈ ગયા। 10 લાખ રૂપિયા ઘેરમાં પડ્યા હતા એ કાઢી લીધા। 5 તોલા ચાંદી હતી, 5 તોલા સોનું હતો એ કાઢી લીધો। બધા કાઢીને મને મારીને લઈ ગયા છે। હાથ ઉપર લાકડી વાગી ગઈ છે અને હાથથી જ મારી છે મારા ઉપર। સાહેબ તારા આગળ હાથ જોડો છો, એને વિનંતી કરો છો તારા આગળ કે એને કાયદો એવો કરજે કે મારા સો જીવડા છે એ રોડ ઉપર ઊભા છે બધા। કડક કાયદો કરજે સાહેબ તારા આગળ। સાહેબ એસી સાહેબ તારા આગળ હાથ જોડો છે। ઘેર મેં કપડા મપડા બધા મારા ફાડી નાખ્યા છે એને। ફારૂક ભાઈએ તો એને મને લાકડી વાગી, મારો ગળો પકડી ગયો, મારો કપડાનો આ બધો ફાડીને મારી ઇજ્જત લઈ લીધી। મને ઘેરમાં અંતાઈ ગઈ તોય મને નથી છોડી સાહેબ। આ તારા આગળ હાથ જોડો છે, તારા આગળ વિનંતી છે મારી અને મેં તારા આગળ વિનંતી કરો છો સાહેબ, કડક ને કડક કાયદો કરજે સાહેબ। આ બધા લોકો મારા હાથે એકલીના હાથે સંગાથે છે, બધો મારો પરિવાર છે એકલી। બીજા કોને માર્યા છે? મારી બોનને મારી છે, મને મારી છે, છોકરા બધા નાના નાના એને બધાને મારીને બહાર કાઢ્યા છે। બીજાના ઘેર અંતાઈને લાયા છે અને अस्पताल જઈને દવાખાને અને આવ્યા છીએ। એફસી સાહેબ તારા આગળ હાથ જોડીએ છીએ, એવો કાયદો કરજે કે મારો બધો પરિવાર મારા હાથે જ રહે, એવો કાયદો કરજે સાહેબ। ભાનુભાઈ મુલતાની, રહેવાસી મોડાસા ચાંદ ટેકરી। આજ રોજ 27/9ના રોજ 2020માં ગાળામાં આ લોકો રાણા સૈયદથી ટોળું લઈને મારા ઘરે તોડફોડ કરી અને મને મારના લીધે ચાંદ ટેકરીમાં રાણા સૈયદથી લોકો ચાંદ ટેકરી આવ્યા હતા। તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો। મારા ઘરની અંદર બૈરા હતા એમને મારપીટ કરી આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી। આમાં ઘરની અંદર 10 લાખ રૂપિયાની રોકડ રકમ છે, 12 લાખ રૂપિયાનું સોના ચાંદી છે, આમાં બીજું માલ મિલકત છે, અનાજની દુકાન છે, ફ્લોર ફેક્ટરી છે, 10 થી 12 લાખ રૂપિયાની અમારી કપડાની દુકાને છે, બધું સળગાવી નાખ્યું છે અને આ લોકોએ તોડફોડ કરીને લૂંટાઈ નાખ્યું છે। આ લોકો રાણા સૈયદના અને ચાંદ ટેકરીના મલાઈન આ જે છોકરો મરી ગયો એની અદાવતમાં અમારે કોઈ લેવું દેવું નથી। આ લોકોએ અમારા ઉપર વિરોધ કરી અને કોર્ટથી હુકમ આવ્યો એટલે જે માણસ આરોપી હતો એ છૂટ્યો। એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કર્યું, શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી ઘરની। કેટલું નુકસાન હશે? ઘરનું નુકસાન કર્યું 40 થી 50 લાખ રૂપિયાનું અમારું નુકસાન છે। અમે ઘરના 2 ઘર થઈ ગયા છે। આ લોકોએ અમને નસાડી મૂક્યા છે। હાલમાં પોલીસ સ્ટેશન હાલમાં અમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કાયદેસર કરવા આવ્યા છીએ। અમારું કાયદેસર થવું જોઈએ અને અમારા બૈરા છોકરા સરકારી હોસ્પિટલમાં એડમિટ છે, તેની રિપોર્ટ આવશે ત્યારે અમે જણાવીશું।